વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। મોરિકા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા અમીલાબેન લાલજીભાઈ ઠાકોરને નિશાન બનાવી ઇન્સ્ટાગ્રામ પર કેટલાક અજાણ્યા શખ્સોએ બીભત્સ અને અપમાનજનક કોમેન્ટો કરી હોવાનું સામે આવ્યું છે। આ મામલે અમીલાબેન પિતા લાલજીભાઈ ઠાકોરને સાથે રાખી વાવ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મળ્યા બાદ વાવ પોલીસ સ્ટેશનમાં પીઆઈએ કાયદેસરની કાર્યવાહી કરવાની બાંયધરી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે। ઉમેદવારના પિતા લાલજીભાઈ ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની દીકરી અમીલાબેન લાલજીભાઈ ઠાકોરે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની મોરિકા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી। ચૂંટણીમાં હાર થતાં તેઓએ પરિણામને સ્વીકારી લીધું છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સોશિયલ મીડિયા પર થયેલી અભદ્ર ટિપ્પણીઓથી પરિવાર વ્યથિત બન્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે તારીખ 6 તારીખે ફોર્મ ભર્યા બાદ દીકરીની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કેટલાક લોકો દ્વારા અત્યંત અશોભનીય અને અસહ્ય ભાષામાં કોમેન્ટો કરવામાં આવી હતી। એક પિતા તરીકે એવી કોમેન્ટો જોવી પણ મુશ્કેલ છે। આ પ્રકારની હરકત કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય તેવી નથી તેમ તેમણે જણાવ્યું। આથી તેઓએ પોતાની દીકરી સાથે વાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે લેખિત ફરિયાદ આપી હતી। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પોલીસ સોશિયલ મીડિયા પર અભદ્ર અને અપમાનજનક કોમેન્ટો કરનારાઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરશે। આ ઘટના બાદ ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ભાષાની મર્યાદા અને જવાબદારી અંગે ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે। લોકશાહી પ્રક્રિયામાં મતભેદ સ્વાભાવિક છે, પરંતુ વ્યક્તિગત અપમાન અને મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવું સ્થાનિક લોકોમાં પણ માનવામાં આવે છે। તાજેતરમાં ચૂંટણી યોજાઈ તાલુકા જિલ્લાની, જે એમાં મારી દીકરી અમીલાબેન લાલજીભાઈ ઠાકોર 6 ધરાધરા સીટમાં કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડેલા અને અમારી સમી સંજોગે હાર થયેલી। અમે હાર સ્વીકારું છું અને મારી દીકરીએ 10 તારીખે ફોર્મ ભરાયું। ફોર્મ ભરાયા પાછળ મારી દીકરીની ઇન્સ્ટાગ્રામની આઈડીમાં 51,000 ફોલોવર અને એમાં અજાણ્યા વ્યક્તિઓએ 30 જેટલી ફેક આઈડી બનાવેલી અને ફેક આઈડીમાં એક એવા મેસેજ લખેલા કે બાપ તરીકે હું જોઈ ના શકું અને જોઈ શકું તો સહન ના કરી શકું એવા શબ્દો લખેલા। અને વાવ પોલીસ સ્ટેશનમાં આજે મારી દીકરી સંગાથે હું આવેલો અને મેં એક અરજી રૂપે ફરિયાદ આપેલી અને એમાં મને વાવ પોલીસ સ્ટેશન સાહેબ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે મારી દીકરીને મને 100% ન્યાય અપાવશે એવો મને પૂરેપૂરો ભરોસો છે।